અને કમા દાદા જેલમાં હતા ઈ સમયે એમનો જમાઈ એક્સપાયર થઈ ગયો તો પણ એના મેસેજ કમા દાદા સુધી પહોંચાડ્યા નહોતા. ઈ જ્યારે જેલમાં હતા ત્યારે એમના એક જમાઈ એક્સપાયર થઈ ગયા. ઈ વાત કમા દાદા સુધી પણ નહોતી પહોંચી, અમને નહોતી ખબર. અને એનાથી દુઃખની વાત સાહેબ કે કમા દાદાને જેથી જામીન મળ્યા ને ઈ દિવસે એનો બીજો દીકરો એક્સપાયર થઈ ગયો. આ દુઃખદ સમાચાર હતા, અમને ખબર નહોતી, અમે તો અંદર જેલમાં હતા. પણ સાહેબ એનો પરિવાર એની હિંમતને દાદ દેવી પડે. જેલમાં હોય ને એના જમાઈ એક્સપાયર થઈ જાય, મૃત્યુ થઈ જાય, અને જેથી બહાર નીકળે એ દિવસે એનો બીજો દીકરો સાહેબ મૃત્યુ થઈ જાય. આનાથી દુઃખદ સમાચાર ન હોય. અહીંથી હું ભાજપને કહેવા માંગુ કે તમારે જે કરવું હોય કરો. પ્રવીણ સામે રામ સામેની લડાઈ લડવી હોય તો લડી લો, આમ આદમી પાર્ટી સામેની લડાઈ લડવી હોય તો લડી લો, પણ આની ઉપર તમે જે અત્યાચાર કર્યો છે એનો નિહાળો ન લાગે તો યાદ રાખજો સાહેબ.